यस्याग्नया तपतिखे तपनोर्हिमांसु शान्ते करे सुखयति प्रकट प्रतापम् वाति प्रकर्षमपहाय समीरणोऽपि धर्मारिनाशकमहं हरिकृष्णमीडे ब्रह्मानन्दमुनि कवि अति भला जे शीघ्र काव्यो करे हे ते हास्य रसे हसावी हरिने ध्याने छवि ते धरे जेने श्याम सखा समान गणिने राखे समीपे सदा एवा ब्रह्म मुनीन्द्र पदने वंदूज वंदू मुदा वंदूज वंदू मुदा। ओम श्री हरि कृष्णाय नमो नमः। ओम श्री घनश्यामाय नमो नमः। ओम श्री सहजानंदाय नमो नमः। ओम श्री स्वामीनारायणाय नमो नमः। बोलो श्री सहजानंद स्वामी महाराजनी। सर्वे वहला वहला भक्तों ने जय श्री स्वामीनारायण। कथाना प्रसंगो रोज दररोज આપણે શ્રવણ કરતા આવ્યા છીએ। વહાલા ભક્તો, આપણી ચાલતી આ બ્રહ્મ સંહિતા લાડુદાનજીએ શ્રીરંગ એવું નામ ધારણ કરી અને ભગવાન સ્વામિનારાયણ પાસે રહી અને અદ્ભુત કાવ્યોની ભેટ આ સંપ્રદાયને આપી છે। ગુજરાતી અને હિન્દી સાહિત્યને આપી છે, જેમાં ગઈકાલે શ્રીરંગ દાસજી નામાચરણ વાળા
18 કીર્તનના પદો આપણે શ્રવણ કર્યા. સદગુરુ બ્રહ્માનંદ સ્વામી એમના અપ્રસિદ્ધ જેટલા કાવ્યો અને છંદો એ લોધિકાના દરબાર અભયસિંહજી બાપુને એવી ઈચ્છા થઈ તો એમણે કવિશ્વર શ્રી દલપતરામજી અને આ ગ્રંથ એટલે કે બ્રહ્મ સંહિતા એમના કરતા માવદાનજીના પિતાશ્રી એટલે કે ભીમજીભાઈ રત્નુ તેમને પોતાની જે ઈચ્છા હતી ને એ વ્યક્ત કરી. અને એ દલપતરામજી અને ભીમજીભાઈ રત્નુ તેમની પાસેથી પુરુષોત્તમ ચરિત્ર નામક પુસ્તક એમણે લખાવ્યું. અને ત્યારબાદ બ્રહ્માનંદ સ્વામીના અપ્રસિદ્ધ જે છંદો, તે છંદો બધાએ એકઠા કરી અને છંદ રત્નાવલી એ નામે એક પુસ્તક બહાર પાડવામાં આવ્યું, જેમાં ઘણા બધા છંદો બ્રહ્માનંદ સ્વામીના આપણે એ છંદ રત્નાવલીમાં શ્રવણ કરી શકીએ છીએ. જેમાં લગભગ 204 છંદો તો શ્રીરંગ નામે એટલે કે શ્રીરંગ નામાચરણ જેમાં વળતું હોય એવા નામે આપણને શ્રવણ કરવા જડે છે. 7 ભાગમાં વહેંચાયેલા આ છંદો છે. કેવો સાહિત્યનો અદ્ભુત ખજાનો આપણને પ્રાપ્ત થયો છે. તેમાં સાર અસારનો અંગ 9 છંદો છે. અસંતનો અંગ તેમાં 97 છંદો શ્રીરંગદાસજીએ રચ્યા છે. ફકીર કો અંગ જેમાં 10 છંદો, સાધુ કો અંગ જેમાં 11 છંદો, સુરમા કો અંગ એટલે કે સુરવીરનું અંગ તેમાં 10 છંદો, ગુરુદેવ કો અંગ તેમાં 20 છંદો અને ઉપદેશ ચિંતામણી તેની અંદર 47 છંદો શ્રીરંગદાસજીએ લખેલા છે. એટલે ટોટલ મળીને 204 સંખ્યામાં આપણને શ્રીરંગદાસજીના નામાચરણ વાળા છંદો વાંચવા, શ્રવણ કરવા મળે છે. જેમાં હિન્દી, વ્રજ ભાષા, મરુ ભાષા, ગુર્જર ભાષા મિશ્રિત ચારણી સાહિત્ય છે. વહાલા ભક્તો, તેમાં સૌ પ્રથમ સાર અસારનો અંગ જે ચંદ્રાયણા છંદો, તેમાં કેટલું અદ્ભુત વર્ણન શ્રીરંગદાસજીએ કર્યું. સવેત્રીય નહીં સતી, સબે નહીં સૂર હૈ, पारस सब पाषाण कहे, सो तो नर क्रूर है। टके शेर सब एक वस्तु नहीं तोलिए,
हर हाँ श्री रंग सबे भेख नहीं, संत सत्य मुख बोलिए। શ્રીરંગજી કહે બધી વસ્તુ બધી જગ્યાએ એક સરખી હોતી નથી. સાર અને અસાર એનો વિવેક ચોક્કસ હોવો જોઈએ. બધું સરખું હોતું નથી. પહેલા આપણને અભ્યાસક્રમની અંદર આવતું ને, ટકે શેર ભાજી ટકે શેર ખાજા, બધી ચીજો વેચાય ત્યાં ભાવ એક, કદી સારી બોરી ન વેચે વિવેક. તહાં જઈ ચડ્યા ગુરુ એક ચેલો, એ રાજાની વાત આવતી. ત્યાં સાર અને અસારનો વિવેક નહોતો. પણ શ્રીરંગદાસજી કહે કે સાર અને અસારનો વિવેક હરેકને ચોક્કસ હોવો જ જોઈએ. સાઈયા પ્યારા સત્ય અસત્ય ન ભાખહું, વર્ણાશ્રમ વહેવાર કામ નહીં રાખહું. સુખ માનો વા દુઃખ ફરક નહીં, દોય સે હર હા શ્રી રંગ રાજી ચહિए રામ, કામ ક્યા કોય સે. जान ले हूँ संत रीत एकादश स्कंध में, गीता निश दिन गात रही ता फंद में. साखी पद के माई लखे गुण संत के, हर हा श्री रंग में अब कहूँ सुनाय प्रकार असंत के. શ્રીરંગદાસજી કહે કે સાર અને અસાર એનો વિવેક હરેકે ચોક્કસ રાખવો જોઈએ અને જોઈએ જ. સાર અને અસારનો અંગ એટલે શું? આવા છંદ છે ને, સાર અસારના અંગવાળા 9 છંદો બ્રહ્માનંદ સ્વામીએ, જ્યારે એમનું નામ શ્રીરંગ હતું ત્યારે એમણે બનાવ્યા. એમાં કહ્યું કે સત્ય જે વાર્તા હોય તે વાર્તાને ક્યારેય પણ નિંદા સમજવી નહીં. સત્ય વાર્તાને નિંદા ન સમજવી, સત્ય વાર્તાને સત્ય માનવી અને સત્ય વાર્તાને હસ્તે મોઢે સ્વીકારી લેવી, નિંદા ન માનવી. અને વળી પાછું કહ્યું કે અસારને તજીને ક્યારે પણ સારનું ગ્રહણ કરવું. હંમેશા અસારને તજીને સારનું ગ્રહણ કરવું, પણ સારને તજી અને અસારનું ગ્રહણ કરવું નહીં. અને આ સાર અને અસારનો વિવેક આધારાનંદ સ્વામીએ પોતાના ગ્રંથની અંદર લખેલો છે. એમાં સાર અસારના વિવેકમાં કહ્યું, જો જો વ્યવહાર કહાવત જેતા, વિવેક વિના નહીં કરત તેતા. વિવેક કરીકે કરત જાહી, બુદ્ધિમાન અતિ કહત તાહી. આ સંસારની અંદર જેટલા જેટલા કંઈ પણ વ્યવહાર કહેવાય છે એ બધાય વ્યવહાર વિવેકથી કરવા. અને જે વિવેકથી વ્યવહાર કરે છે તે બુદ્ધિશાળી માણસ છે. અને જે વ્યવહાર વિવેકથી નથી કરતો ત્યારે વિવેક જૂત બુદ્ધિ પાવે જબહી, સાર અસાર ગુણ સમજે તબહી. સાર અસાર ન જાને જ્યાં લગહી, મોક્ષ મગ દૂર રહે સબ તબહી. કેટલી જીવન જીવવાની વાતો શ્રીરંગદાસજી પોતે પોતાના કાવ્યોની અંદર આપણને કહે છે. આ તો આધારાનંદ સ્વામી લખ્યું. જો તમે વ્યવહારુ માણસ છો તો તમારે વ્યવહાર પણ કેમ કરવો એ સંતો શીખવેલો. જેણે વ્યવહાર છોડી દીધો છે, જેણે સંસાર છોડી દીધો છે
અને ઈ પાછો વ્યવહાર શીખવે. ઈ કહે કે વિવેક જૂત બુદ્ધિ જ્યારે જેનામાં હોય છે ત્યારે એ સાર અને અસાર એના વિવેકને સમજે છે. અને જ્યાં સુધી સાર અને અસાર તેને નથી સમજતા ત્યાં સુધી મોક્ષનો માર્ગ દૂર રહી જાય છે. આ આધારાનંદ સ્વામી કહે. અને વળી જેમ વાણીનો વિવેક, વિવેક બધા એમાં લાગુ પડે ને. સાર અસારનો વિવેક, સંત અસંતનો વિવેક, સારા નરસાનો વિવેક, ઉચ્ચ નીચનો વિવેક, બધો વિવેક. જેમ વાણી, સંસ્કૃત સાહિત્યની અંદર એક શ્લોક લખાયો, સરસાપ્યરસા ભાતિ વાર્તૈવાવસરં વિના યથા શૃંગાર રસયુક્ત વાર્તિકા કીર્તિતારણે. સંસ્કૃત તો સમજો છો ને. એમ કહેવા માંગે છે, અરસા પિસરસા ભાતી. જો વાર્તા અવસર જોઈને કરવામાં આવે તો, અને સરસા પી અરસા ભાતી, જો વાર્તા અવસર જોઈને કરવામાં આવે તો. એટલે કે સરસ વાણી હોય, સરસ સુંદર વાણી, એ પણ જો અવસર વિના કરવામાં આવે ને તો એ વાણી નિરસ લાગે. નિરસ લાગે. કેમ? જેવી રીતે કોઈક મહાન શૃંગારનો કવિ હોય અને એ રણ સંગ્રામની અંદર જાય અને ત્યાં સામ સામે તલવાર, તીર, કામઠા, ભાલા, બંદૂકો ચાલતી હોય અને ત્યાં જઈને શૃંગારની વાર્તાઓ કરે, એ વાણી સરસ છે પણ લાગે ત્યાં નિરસ, કારણ કે અવસર નથી. એમ શ્રીરંગદાસજી અહીંયા કહે કે સાર અસાર એનો વિવેક સમજવો. અને વળી શ્રીરંગદાસજી કહે કે હવે તમને અસંતકો અંગ તે તમને કહી સંભળાવું છું કે જેની વાતો જાન લેહું સંત રીત એકાદશ સ્કંધ में गीता निषदिन गान रहीता फंद से साखी पद के माई लखे गुण संत के हरहा श्री रंग में अब कहूं सुनाय प्रकार असंत के. આ બધી વાતો શ્રીમદ ભગવત ગીતા, શ્રીમદ ભાગવત એકાદશ સ્કંધ આદિક ગ્રંથોમાં લખાયેલી છે. એ અસંતના લક્ષણ તમને કહું છું. શું કહે? ચહિયે એક નાળિયેર રૂપૈયા રોકડા. જેને કપડાં પહેરી લીધા હોય સાધુના, પણ હજી અંદર સંસારની બધીએ ભોગવવાની ઈચ્છાઓ પડી હોય ને, તો કોઈ પણ સારો યજમાન મળી જાય તો શ્રીરંગદાસજી કહે કે ભલે ને સાધુ થઈ ગયો હોય તોય પણ અંદર તો એવી અંદર ઈચ્છાઓ વર્ત્યા કરતી હોય. ચહિયે એક નાળિયેર રૂપૈયા રોકડા, પૂજા પત્રિકા જ 5-10 દોકડા, 10 હાથન કે દોય પનાલે પોતિયે, હર હા શ્રી રંગ એક પિછોરી અવલ અવલ દો ધોતિયે. એ પૂજા માટે અમારે 5-10 દોકડા જોઈએ, દોકડા. અને ભાઈ એક પિછોરી અવલ અવલ દો ધોતિયે, 2 ધોતિયા જોઈએ. આવી રીતે માંગણી કરતા ફરતા હોય.
इतना चाहिए अवश्य ल्याए, बिना ना चले। पीछे तेरी पहुंच अधिक होय तो भले। राम सू तारक मंत्र कहेंगे कान में। हर हाँ श्री रंग और रहस्य की बात समझना ज्ञान में। तने एक કાનમાં મંત્ર કહીશ કે જે રામ સાથે તને મલાવી આપે. આવી ધૂર્ત વાતો જે કરનાર હોય અને અંદર કંઈક બીજી ઈચ્છા વર્તતી હોય ત્યારે સમજવું કે એ અસંતના લક્ષણ છે, એમ શ્રીરંગદાસજી કહે છે. વળી ફકીરનો અંગ તેમાંય પણ શ્રીરંગદાસજી કહે, હોકા ધોકા હાથ સિંગ એક કાખ में, दिसंता विकराल भर कुंडे राख में। बोले कंठ बगाड़ गले बीच, घरकता हर हा श्रीरंग डोले। पैसा काज बजारे बरकता। બધો પૈસાનો ખેલ છે ભાઈ. मुख से कहे फकीर फकीरी करते हैं, दमड़ी चमड़ी काज बेहाल फिरते हैं। भुंडा लागत भेख लेस नहीं मेर का, हर हाँ श्रीरंग बढ़िया मुरसद पास के कमला केर का. આ બધા અર્થો બ્રહ્મ સંહિતા લઈ અને વાંચી જોજો. બહુ અદ્ભુત અદ્ભુત. ખાલી શ્રીરંગદાસજીના નામવાળા આવા છંદો 204 છે. લ્યો, શ્રીરંગદાસજીના નામવાળા. वड़ी श्री साधु को अंग तेमा कहे, तन विषया सुख तजन, भजन भरपूर है। सुबधा साइया साथ के, दुबधा दूर है। कनक कामिनी त्याग, लाग मन बस्त है। हर हाँ श्रीरंग सच्चा, ए अवधूत सदा अलमस्त है. સાચા સાધુ અને એના લક્ષણો કેવા હોય? તન વિષયા સુખ તજન, ભજન ભરપૂર હૈ. એનો તો એક તારો ભગવાનની સાથે લાગી ગયો હોય. એની ક્યાંય પણ વૃત્તિ આકુડ વ્યાકુડ ન હોય, ક્યાંય પણ દોડતી ન હોય. કનક કામીનો સંપૂર્ણપણે જેમણે ત્યાગ કર્યો હોય અને અવધૂત થયો થકો ભગવાનમાં અલમસ્ત રહેતો હોય ને, એ સાચો સાધુ છે. એટલે તો સંતોએ ગાયું ને, હર રંગ में सेवक रूप रहे, अमृत जल काजू कूप रहे। सत कर्म करे और चूप रहे, भले छाव मिले या धूप रहे। तो निष्प्रूही बनी जग में विचरे, और रहे वे धीर गंभीरी में. आ साधुना लक्षण. धीर गंभीर, सुख की करे न चाहना, दुख में धरे सदा धीर। और फना करे सब फंद को, उसका नाम फकीर. सदबोध जगत में आई कहे, सतमार्ग को दिखलाई कहे। गुरु ज्ञान से पद ये गाई कहे, सत्तार शब्द समझाई कहे। ए आमा तो मर जीवा बने, सो मौज करे. श्रीरंगदास जी कहे, एक हरि से आसक्त विरक्त विकार थी, दिल शुद्ध हृदय दयाल परम परमारथी. परम कृपालु सकल जीवन पर हरि सम सब दुख हारी, जगत माही संत परम हितकारी. देह इंद्रिय मन प्राण मिथ्या, न उपाद है हर हाँ श्री रंग समझू. सो जग माही
सयाने साध है। अंतर हरि आधीन वचन ही वाणजू, देह इंद्री मन प्राण किए कुर्बानजू। एक आश विश्वास भरोसा एक है, श्रीरंग प्रकट प्रभु से प्रीत जिनों की टेक है। आ साधुना लक्षण छे। અને આગળ હવે શ્રીરંગદાસજી કહે કે સુરવીરનું અંગ કેવું હોય। સુरमा को अंग नामक दोहा શ્રીરંગજીએ લખ્યા। એમાં લખ્યું કે मन घोड़ा मस्तान किया, जिन कब्ज में निमस काज नित निमखड़ा रहे अबज में। हिम्मत किम्मत हाथ बरात हजूर मां, हरहा श्रीरंग समर्थ सो जग माही के साचा सूरमा। केवो सुरवीर होय जे बख्तर अंग बनाए शील संतोष का, बेहद टोप विवेक मिलावत मोक्ष का। धीरज हंदी ढाल खड़ग गुरु ज्ञान का, हरहा श्रीरंग समर्थ ऐसे सुर सो साम बखान है। वड़ी पेट कटारी पेट गया रन खेल है, निर्भय होई निशंक लड़ाई लेत है। मरण चाल्या मैदान से पीछा ना वले, हरहा श्रीरंग टुक टुक हो जाए धनी के आगले। सुरवीर एक वखत भगवानना मार्गे चाल्यो, પછી ક્યારે પણ ઈ પાછો વળતો નથી। એ તો પોતે મૃત્યુ સાથે લઈને જ જતા હોય છે। એટલે તો કહ્યું ને, મરજીવા બને સો મોજ કરે, રહેવે અલમસ્ત ફકીરી में। વળી પાછા શ્રીરંગ દાસજી કહે, શીશ વડે જગદીશ લીએ સો સુર હૈ। માથું આપી અને ભગવાન લે એ સુરવીર કહેવાય। और सुर जग माही सो लाज मजूर है, खावन दिन खुशियाल करत मन खंत है। हर हाँ श्रीरंग अनभे ऐसे सुर जगत में संत है। आम सुरमा को अंग एनी अंदर श्रीरंग जी अद्भुत वातो करी। अने आगळ गुरुदेव को अंग केवा गुरु करवा ते विषे श्रीरंग जी कहे। श्रीरंग कहे गुरु पुराण अद्वैत द्वैत नहीं देखिए। विश्वाधार अपार युदार विशेषिए, अनभे बचन सुनाय बतावत आपको। हर हाँ श्रीरंग अविचल सो गुरु करत हरत त्रयताप को। आ गुरुदेवना अंग विषे લાડુદાનજીએ કહ્યું। અને આગળ ઉપદેશ ચિંતામણી, તેની અંદર તો 47 છંદો શ્રીરંગદાસજીએ રચ્યા। અને એમાં કહ્યું કે સુંદર પાઈ દેહ નેહ કર રામ से, क्या लब्धावे काम धरा धन धाम से। आतन रंग पतंग संग नहीं आवसी, हर हाँ श्रीरंग जमकू दरबार मार बहुत खावसी। रुचि खरी तमने आमा? आवा छंदो गवाता होय, पण हारू आपणी तकलीफ ई कि आना अर्थो कोण करी आपे। बहु ध्यानपूर्वक જ્યારે વાંચીએ ત્યારે અર્થો હાથ લાગે। નહીતર આ તો ભાઈ ચારણી સાહિત્ય છે, આની અંદર બહુ ઓછી ચાંચ ડૂબતી। આ તો બહુ ઇઝી છે। જો કે ઉપદેશ ચિંતામણી, એમાં 47 ચિંતામણીઓ લાડુદાનજીએ એટલે કે શ્રીરંગદાસજીએ આપી। એમાં જો 47 ચિંતામણી લેવા જઈએ તો આપણા 5 દિવસના સત્ર એની અંદર જાય। અને આ ગ્રંથમાં પણ બહુ વિવેકથી
બહુ તારવી તારવીને છંદો લીધા છે, નહીતર હમણાં જેટલો ગ્રંથ મહાકાય છે એનાથી પણ વધારે મહાકાય થઈ જાય. એટલે ગ્રંથ વિસ્તાર ન થાય એટલા માટે એમણે બહુ વિવેકથી લીધા છે. ઉપદેશ આપતા શ્રીરંગજી કહે, ગાફલ મૂઢ ગમાર અચેતન ચેતરે. હે ગાફલ, હે મૂઢ, હે ગમાર, હે અચેતન. કેટલા વિશેષણો આપી દીધા. ગાફલ, મૂઢ, ગમાર, અચેતન. તું ચેતરે સમજુ સંત સુજાન શિખામણ દેત રે. વિષયામાં બેહાલ લગા દિન નૈન રે. દિન રેન હરહા શ્રી રંગ સિર વૈર જમરાજન સૂજે નૈન રે. केती तेरी जान केता तेरा जीवन जैसा स्वप्न विलास मृषा जल पीवना. ऐसे सुख के काज अकाज कमावना. हर हाँ श्री रंग वार वार जम द्वार मार बहु खावना. नहीं है तेरा कोई नहीं ते कोय का स्वार्थ का संसार बन्या दिन दोय का. मेरी मेरी मान फिरत अभिमान में. हर हाँ श्री रंग अवराने नर मूढ़ एही अज्ञान में. શ્રીરંગજી કહે કે તારું એ કોઈ નથી ને તું એ કોઈનો નથી. ડાયો થા અને આજે રાત્રિ દિવસ હુરે હુરે થાય છે ને, હળિયા પાટિયું માંડી છે ને, થોડુંક મૂકી અને આ બધાયનો સાર છેલ્લા છંદની અંદર શ્રીરંગજી કહે, આતન રંગ પતંગ કલ ઉડ જાએગા. आतन रंग पतंग कल उड़ जाएगा. जम के द्वार जरूर खत्ता बहु खाएगा. मन की तज दे घात बात सत मान ले. मन की तज दे बात मेरी सच मान ले. हर हाँ श्री रंग मनुष्याकार मोरारी ताही को जान ले. આ 47 છંદોનો સાર આ છંદની અંદર શું કહે છે? મનુષ્યાકાર મોરારી તાહી કો તું જાન લે. બધું મૂકી દે. તું કહે છે કે આ મારું પુત્ર પરિવાર મારો. कोई कहता है कि इस दुनिया में दबदबा है मेरा. कोई कहता है कि पुत्र परिवार है मेरा. मगर ये किसी ने नहीं कहा कि एक कब्र ठिकाना है मेरा. અંતે ઠેકાણું તો એટલું જ છે હો. અને એવા બધાએ ઉપદેશના સાર આ શ્રીરંગજી પોતાના છંદોની અંદર લખી ગયા. અને છેલ્લી કડીમાં પ્રાણ પૂરી દીધા અને કહી દીધું કે મનુષ્યાકાર મોરારી તાહી કો તું જાન લે. જાણવા જેવા ઈ એક છે અને એને તું જાણી લે. જો એ જણાઈ ગયા તો પછી એના પછી કાંઈ જાણવા પણ રહેતું નથી. આવી રીતે 204 છંદો શ્રીરંગજીએ લખ્યા. 18 જેવા કંઈક કીર્તનો લખ્યા શ્રીરંગ નામાચરણ વાળા. અને પછી શ્રીજી મહારાજની સાથે રહેતા મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ, કીર્તનો લખું છું ને એમાં પાછળ નામ લખું છું ને એ બરાબર બંધ બેસતું નથી. અને શ્રીજી મહારાજ પણ જ્યારે પણ આ શ્રીરંગજી હાથમાં વાજિંત્ર લઈ અને ભગવાનની મસ્તીમાં મસ્ત થઈ અને કીર્તન ગાતા ને ત્યારે જાણે
પોતે બ્રહ્મમાં લીન થઈ જતા અને બ્રહ્મનો આનંદ માણતા. અને સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે આજથી તમારું નામ, તમે સાચો બ્રહ્મનો આનંદ લ્યો છો એટલે તમારું નામ બ્રહ્માનંદ. અને પછી બ્રહ્માનંદ એવું નામ ધારણ કરી અને જે કંઈ કાવ્યો રચ્યા, જે કંઈ છંદો રચ્યા, એનું તો અખૂટ સાહિત્ય આપણા સંપ્રદાયની અંદર ભર્યું પડ્યું છે. અખૂટ સાહિત્ય. એ બધી એ વાતો હવે આપણે આવતીકાલના કથા પ્રસંગની અંદર શ્રવણ કરીશું. બસ એટલું જ કહી ભગવાનના મંગલમય નામની સાથે અહીં જ કથાને વિરામ. જય સ્વામિનારાયણ.